નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવત। દોસ્તો તમારા અનહદ સ્નેહ અને અનહદ પ્રેમ માટે અને ખૂબ જ સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમારો સપોર્ટ આપણી ચેનલને ખૂબ જ ઊંચી સપાટી પર લઈ જાય છે અને એ બદલ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। નવા જોઈન થયેલા મિત્રોનું ખૂબ સ્વાગત કરું છું। મિત્રો, તમને જણાવી દેવાનું કે આપણી ચેનલ ઉપર તમારી હેલ્થને લગતી ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવે છે। તો દોસ્તો, જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમારી હેલ્થને લગતી કોઈ પણ અગત્યની માહિતી તમે ચૂકી ના જાઓ। દોસ્તો, મેં ઘણી બધી હોસ્પિટલોમાં દર્દીઓની ખૂબ લાંબી લાઈનો અને યાતનાઓ નજરે જોયેલી છે અને આ યાતનાઓ જોઈને જ મને થયું કે આપણે પ્રજાના આરોગ્યને સુધારવા માટે કંઈ કરવું જોઈએ। તો દોસ્તો, કોઈ પણ રોગને હરાવવા માટેનું સૌથી સારું શસ્ત્ર માહિતી છે, ઇન્ફોર્મેશન છે। તો દોસ્તો, આ જ માહિતી અને આ જ ઇન્ફોર્મેશન લઈને હું આવ્યો છું। આપણે ભેગા મળીને રોગોને હરાવવાના છે। દોસ્તો, આપણે જેમ જેમ રોગ ઉપર વિજય પ્રાપ્ત કરતા થઈશું તેમ તેમ તમારી હેલ્થ ડે બાય ડે સારી થશે। તમારી હેલ્થ જ્યારે ડે બાય ડે સારી થશે ત્યારે તમારી ખૂબ પ્રગતિ થશે, આર્થિક પ્રગતિ પણ ખૂબ થશે અને તમારા કુટુંબમાં સમૃદ્ધિ આવશે અને સમૃદ્ધિ ખુશખુશાલી લઈને આવશે। તો આ જ શુભ આશય સાથે, આ જ એક ઉમદા આશય સાથે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ કામ કરી રહી છે અને આવા જ એક શુભ આશય સાથે આજનો વિડીયો પણ છે। તો દોસ્તો, તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। દોસ્તો, ડાયાબિટીસ થાય એટલે પરેજી પાડવાનું આવે અને એમાં ઘણીવાર આપણા શોખ હોય, આપણને જે ભાવતું હોય એ ખાવાનું બંધ થઈ જાય અને દોસ્તો સારી સારી રેસીપી હોય એ પણ આપણને ના મળે અથવા તો ઓછી મળે। તો દોસ્તો, આપણે તમારી આ તકલીફ, આ તમારા શોખ અધૂરા રહી જવાની જે તકલીફ છે એ તકલીફને દૂર કરવા માટે આ વિડીયોની આગળ પાલક પનીરની રેસીપી ડાયાબિટીસવાળા લોકો માટે કેવી રીતે તૈયાર કરવી એનો સરસ મજાનો વિડીયો મૂકેલો છે અને દોસ્તો એ વિડીયોને અનુલક્ષીને જ આજનો વિડીયો પણ છે। જી હા દોસ્તો, આજે આપણે ડાયાબિટીસ પેશન્ટ માટે પાલકના અદ્ભુત ગુણધર્મો વિશે વાત કરીશું, એની માહિતી આપીશું। દોસ્તો, સામાન્ય રીતે આપણને પાલક વિશે બે માહિતી હોય છે। એક કે પાલકથી આપણું આયન વધે અને આપણું હિમોગ્લોબિન વધતું હોય છે, એટલે કોઈનું લોહી ઓછું બનતું હોય તો પાલક ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે। એ આપણે બધા જ જાણીએ છીએ અને પાલકની નેગેટિવ બાબત આપણે બધા લગભગ જાણીએ છીએ કે પાલક ખાવાથી પથરી થઈ શકે છે। આ પથરી કેમ થાય છે એનું પણ આપણે વિડીયોમાં આવશે। તો દોસ્તો, આ બે બાબતો લગભગ આપણે બધાને ખબર હોય છે, પરંતુ દોસ્તો પાલકના ગુણધર્મો આ બે વસ્તુ કરતાં ઘણા બધા વિશાળ છે અને તમામ ગુણધર્મો આજે હું તમને જણાવવાનો છું। દોસ્તો, લીલા કલરનું જોતાં જ આપણને તાજગી આવી જાય એવી આપણી જે ભાજી છે પાલક, એ પાલકમાં દોસ્તો વિટામિન સી, વિટામિન એ અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે। એના સિવાય દોસ્તો આપણે હમણાં આગળ પણ વાત કરી જે જગ જાહેર છે કે પાલકની અંદર આયર્ન હોય છે। દોસ્તો, આયર્નની સિવાય પાલકની અંદર બીજા મિનરલ્સ પણ હોય છે। એ મિનરલ્સ હોય છે મેગ્નેશિયમ અને કેલ્શિયમ। જી હા દોસ્તો, આજે પાલકની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે, એના લીધે જ ઘણીવાર પાલક વધારે પડતું ખાવાથી પથરી થતી હોય છે। એટલે દોસ્તો, પાલક વિટામિન્સ પણ જોરદાર ધરાવે છે અને મિનરલ્સ પણ જોરદાર ધરાવે છે। એના સિવાય દોસ્તો પાલક ફોલેટ ધરાવે છે। જે આ ફોલેટ છે એ એન્ટીઓક્સિડન્ટ છે અને ફોલેટને આપણે વિટામિન B9 તરીકે પણ ઓળખીએ છીએ। તો દોસ્તો, આવા પોષક તત્વોનું ભરપૂર પેકેટ એ પાલક છે અને એટલે જ દોસ્તો આ વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। દોસ્તો, પાલકની અંદર આપણે જોયું કે ફોલેટ છે, ફોલેટ વિટામિન B9 અને એના સિવાય પણ બીજા એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે। એન્ટીઓક્સિડન્ટ તત્વો વિશે આપણા દરેક વિડીયોમાં મેં સમજાયેલું છે, તો અહીંયા આપણે ટાઈમ બગાડતા નથી। હું તમને આગ્રહ કરીશ કે તમે આપણા પાછલા વિડીયો જોઈ લેજો।
દોસ્તો ફોલેટ અને બીજા એન્ટીઓક્સિડન્ટ તત્વો ભરપૂર હોવાના કારણે પાલક ખાવાથી આપણા ડેમેજ થયેલા સેલ રિપેર થાય છે. આપણા દરેક કોષે કોષ રિપેરિંગ થાય છે. જે ઓક્સિજનના કારણે આપણા કોષનું ઓક્સિડેશન થઈ ગયું હોય, ખવાણ થઈ ગયું હોય, ઓક્સિજન જે ફ્રી રેડિકલ્સ આપણા શરીરનું ખવાણ કરતા હોય છે એ ખવાણને આ એન્ટીઓક્સિડન્ટ ખવાણ કરતા ફ્રી રેડિકલને બાંધી દે છે. અને ફ્રી રેડિકલને બાંધી દેવાના લીધે આપણા સેલનું નુકસાન અટકે છે, સાથે સાથે સેલ બધા આખા શરીરના કોષ રિપેર થાય છે. અને એના લીધે દોસ્તો ડાયાબિટીસના કારણે થતું નુકસાન રિવર્સ કરી શકાય છે. એના સિવાય દોસ્તો કેન્સર અટકાવી શકાય છે. એના સિવાય દોસ્તો આપણી આંખોની જે તંદુરસ્તી છે એમાં ઘણો સુધારો થાય છે અને આપણી આંખોની ક્રાંતિ વધે છે. એટલે દોસ્તો આ વિટામિન B9 એટલે કે ફોલેટ અને બીજા એન્ટીઓક્સિડન્ટ તત્વો જે પાલકમાં ભરપૂર રહેલા છે એ આપણને ખૂબ જ સારી હેલ્પ કરે છે. ડાયાબિટીસમાં તો હેલ્પ કરે છે, સાથે સાથે બીજી કન્ડિશનમાં પણ હેલ્પ કરતી હોય છે. દોસ્તો પાલકમાં રહેલું વિટામિન કે આપણા હાડકાની મજબૂતી માટે અને હાડકા સાથે સંલગ્ન માંસપેશીઓ માટે, મસલ્સ માટે ખૂબ જ સારું તત્વ છે. અને વિટામિન કેના કારણે આપણા હાડકાની તબિયત સારી થાય છે, હાડકા મજબૂત થાય છે અને મસલ્સ પણ મજબૂત થાય છે. અને આ રીતે દોસ્તો ડાયાબિટીસની જે આડઅસરો જે છે, હાડકા પોલા થઈ જવા, મસલ્સ વીક થઈ જવા, આ બધી આડઅસરોને આપણે પાલક દ્વારા રિવર્સ કરી શકીએ છીએ. જી હા દોસ્તો, પાલક એટલે ડાયાબિટીસવાળા માટે ખૂબ ઉપયોગી છે. તો પાલકની અંદર રહેલું આયર્ન હિમોગ્લોબિન વધારે છે એ તો આપણે બધાને ખબર જ છે. અને હિમોગ્લોબિન વધવાથી દોસ્તો આપણને શું ફાયદો થાય છે ડાયાબિટીસમાં? હિમોગ્લોબિન વધવાથી આપણે જે ઓક્સિજન લઈએ છીએ શરીરમાં શ્વાસ દ્વારા, એ ઓક્સિજન આપણા પ્રત્યેક કોષમાં બરાબર રીતે પહોંચે છે. અને દોસ્તો તમે જાણો છો કે કોઈ પણ વસ્તુનું બળવા માટે હવાની હાજરી જોઈએ, ઓક્સિજનની હાજરી જોઈએ છે. એટલે દોસ્તો આપણો ખોરાક જ્યારે ગ્લુકોઝમાં પરિવર્તન પામે છે અને એ ગ્લુકોઝ આપણા કોષ સુધી જાય છે ત્યારે ગ્લુકોઝનું દહન કરીને શક્તિ ઉત્પન્ન કરવા માટે શેની જરૂર પડે? ઓક્સિજનની જરૂર પડે છે. એટલે દોસ્તો હિમોગ્લોબિન બનવાથી આપણા કોષ સુધી ઓક્સિજન જાય અને આપણા કોષ સુધી ઓક્સિજન જઈને આપણા બ્લડ સ્ટ્રીમમાં વહેતો જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ આપણી શક્તિ માટે વપરાય અને ગ્લુકોઝ આપણી શક્તિ માટે વપરાઈ જવાથી આપણા લોહીમાંથી ગ્લુકોઝ વપરાઈ જાય અને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. એટલે દોસ્તો હિમોગ્લોબિનનું બનવું પાલકના કારણે એ બી ડાયાબિટીસ માટે વરદાનરૂપ સાબિત થાય. દોસ્તો બીજો એક ફાયદો એ થાય હિમોગ્લોબિનનો કે આપણને જે નાની મોટી બીમારીઓ થતી હોય છે એ હિમોગ્લોબિન જો આપણું સારું હોય, આપણું લોહી સારું હોય તો એ બીમારીઓથી બચી શકીએ. એટલે ડાયાબિટીસના કારણે જે આપણી ઇમ્યુન સિસ્ટમ લો થઈ જઈને પછી આપણને બીમારીઓ આવતી હોય છે એ બીમારીઓમાં પણ સારું લોહી હોવાથી એ બીમારીઓ આવતી અટકી શકે છે. તો દોસ્તો હિમોગ્લોબિન બનાવવાનો જે ગુણધર્મ છે પાલકના આયર્નનો એ આપણે જાણતા હતા, પણ એનો આટલો બધો ફાયદો છે એ આપણે નહોતા જાણતા. તો આજે આપણે એ જાણી લીધું છે. હવે આગળ જોઈએ. દોસ્તો પાલકની અંદર નાઇટ્રેટ ખૂબ સારી માત્રામાં રહેલો છે. અને દોસ્તો નાઇટ્રેટ આપણી આખી તમામ બ્લડ વેસલ્સ એટલે કે રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે. અને જે રક્તવાહિનીઓ રિલેક્સ થવાથી આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ ખૂબ સારી રીતે થઈ શકે છે. અને દોસ્તો જ્યારે આપણા બ્લડ પરિભ્રમણમાં સુધારો થાય છે, આપણી નસો બધી રિલેક્સ થાય છે, ત્યારે આપણું બીપી ઓછું આવે છે. અને દોસ્તો બીપી ઓછું આવવાથી આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ઘણી સારી થાય છે. એટલે બે ફાયદા થયા. એક તો બીપી કંટ્રોલ થઈ ગયું અને બીજો ફાયદો આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી થઈ. કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ એટલે દોસ્તો આપણા હૃદયની હેલ્થ અને બીજી જે તમામ જે આપણને સ્ટ્રોક આવતા હોય છે, આપણને બ્રેઇન સ્ટ્રોક આવતા હોય છે એમાં પણ ફાયદો થાય, પેરિફેરિયલ સ્ટ્રોક આવતો હોય છે એમાં પણ ફાયદો થાય છે. એટલે દોસ્તો પાલકમાં રહેલો નાઇટ્રેટ આપણને આપણી હૃદયની હેલ્થ અને આપણે રક્ત પરિભ્રમણની જે હેલ્થ છે એ તમામ બાબતોમાં સુધારો કરી આપે છે. અને ડાયાબિટીસથી જે આડઅસર થઈ હતી, આપણા હૃદય ઉપર અસર થાય, રક્તવાહિનીઓ ઉપર અસર થાય છે, એને આ રીતે આખી રિવર્સ કરી આપે છે પાલક. એટલે દોસ્તો પાલક ખૂબ જ અગત્યનો પોષક તત્વોથી ભરેલો આપણો ખજાનો છે. હવે એ ખજાનાની બીજી આપણે ખજાનામાં કયા કયા નંગ રત્નો છે એ આપણે હવે આગળ જોઈએ. દોસ્તો
પાલકની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં રહેલા છે. તો ફાઇબર એ આપણી ડાયજેસ્ટિવ હેલ્થ એટલે કે આપણી પાચન તંત્ર માટે ખૂબ જ સારા હોય છે. દોસ્તો ફાઇબરના કારણે આપણા બાઉલ મૂવમેન્ટ એટલે કે આપણે જઠરમાં જ્યારે ખોરાક જાય અને જઠરનું જે વલવણું ચાલુ થતું હોય છે એ જઠરનું વલવણું ખૂબ સારી રીતે કામ કરે છે. એના સિવાય દોસ્તો જે ફાઇબર હોય છે એ આપણા સારા બેક્ટેરિયાના વિકાસ થવા માટે બેક્ટેરિયાનું ઘર છે. એના સિવાય દોસ્તો ફાઇબર આપણા શરીરમાંથી વધારાનો LDL જે આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ LDL અને વધારાનો ગ્લુકોઝ એ આપણે શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરતો હોય છે. એટલે દોસ્તો જે આ ફાઇબર છે એ ડાયાબિટીસની અસરો અને ડાયાબિટીસ એ બંનેને ઓછું કરવાનું અને એને રિવર્સ કરવાનું કામ કરતું હોય છે. એટલે દોસ્તો પાલક એ ફાઇબરથી ભરેલો છે અને એના લીધે જ આપણને ખૂબ જ બેનિફિશિયલ રહે છે. અને એટલે જ દોસ્તો આપણે પાલક પનીરની રેસીપી તમને બતાવી છે. તમે હજી સુધી ના જોઈ હોય તો તમે આપણા ચેનલ ઉપર જઈને જોજો અથવા હું એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તો તમે ત્યાંથી પણ જોઈ શકશો. હવે દોસ્તો આપણે આગળ જોઈએ. દોસ્તો પાલકમાં રહેલું વિટામિન C એ આપણી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે એટલે કે આપણી ઉપર થતા વાયરસ અને બેક્ટેરિયાના આક્રમણને ખાળે છે. દોસ્તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણને ડાયાબિટીસ થયેલો હોય ત્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ લો થઈ જાય છે અને આપણને વારે ઘડી ઇન્ફેક્શન લાગવાની આપણા ઘા નહીં રૂજાવાની એ બધી તકલીફ રહેતી હોય છે. તો દોસ્તો પાલકમાં રહેલું વિટામિન C આપણને એ બધી તકલીફોમાંથી બચાવીને સુરક્ષિત રાખે છે. એટલે દોસ્તો પાલક આ રીતે પણ ખૂબ ઉપયોગી છે. દોસ્તો પાલકની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો રહેલા છે. જ્યાં દોસ્તો ઇન્ફ્લેમેશન અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો એટલે શું એ આપણા આગળના વિડીયોમાં સંપૂર્ણ રીતે સમજાયેલું છે. આ વિડીયોમાં હું સમજાવીશ તો વિડીયો ખૂબ લાંબો બનશે અને કદાચ તમારી તો ધીરજ હોય પણ કદાચ બીજા કોઈની ધીરજ ના હોય તો એમને આ વિડીયો લાંબો લાગે. એટલે દોસ્તો હું તમને આગ્રહ કરીશ કે આજે એન્ટી ઇન્ફ્લેમેટરી સિસ્ટમ અને ઇન્ફ્લેમેશન એની વ્યાખ્યા અને એની માહિતી આપણા આગળના વિડીયોમાં જઈને તમે જોઈ લેજો. અને જો તમે ના જોઈ શકો કે તમારે બીજો વિડીયો જોવો હોય તો મને નીચે કોમેન્ટ કરીને લખજો કે ભલે વિડીયો લાંબો બને પણ તમે અમને પૂરેપૂરું સમજાવો. તો દોસ્તો હું આગલા વિડીયોમાં આ બાબતોને પાછી વણી લઈશ. તો દોસ્તો ઇન્ફ્લેમેશન અને એન્ટી ઇન્ફ્લેમેટરી વિશે માહિતી તમે મેળવી લેજો. તો દોસ્તો હવે પાલકમાં રહેલો આ એન્ટી ઇન્ફ્લેમેટરી જે ગુણધર્મ છે એના કારણે આપણા કોષના રિસેપ્ટર્સ અને આપણા પાનક્રિયાસ ગ્રંથિમાં રહેલા બીટા સેલ્સ એ બંનેની હેલ્થ સારી થાય છે, બંને રિપેર થાય છે. અને દોસ્તો જે રિસેપ્ટર્સ છે આપણા કોષના રિસેપ્ટર્સ છે એ આપણા શુગર એ આપણા ગ્લુકોઝનું ત્યાં વર્ક કરવાનું સ્થળ છે, ગ્લુકોઝ વપરાવાનું સ્થળ છે. જ્યારે બીટા સેલ જે છે આપણા પાનક્રિયાજમાં એ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવાનું સ્થળ છે. એટલે દોસ્તો બંને સ્થળે ફાયદો કરીને આપણું ગ્લુકોઝ આપણું શુગર કંટ્રોલમાં રહે, માપમાં રહે એની વ્યવસ્થા પાલક કરતું હોય છે. દોસ્તો આપણે આગળ કહ્યું તેમ પાલક એ છોટા બોમ્બ બડા ધમાકા એવું છે, કોમ્પેક્ટ હોય છે અને કોમ્પેક્ટ હોવાથી આપણે પોષણ માટે ખૂબ નથી ખાવું પડતું અને એના લીધે જ્યારે આપણે પાલક ખાઈએ છીએ ત્યારે આપણું પેટ સંતોષાય છે, આપણા પેટમાં ભૂખ સંતોષાઈ જાય છે. સાથે સાથે ઓછું ખાવાથી પણ આપણને વધારે તત્વો મળે છે અને એના લીધે આ કોમ્પેક્ટ હોવાના લીધે આપણું વેઇટ મેનેજમેન્ટ થાય છે. કારણ કે જ્યારે આપણે પાલક ખાઈએ છીએ ત્યારે અન્ય જે બીજા પોષક તત્વોવાળા બીજા ખોરાકો આપણે ખાવા પડે એ ઓછા ખાવા પડે અને એવી રીતે ટોટલ જ્યારે આપણે જમવાનું આપણું કંટ્રોલમાં રહે, આપણું ડાયટ બેલેન્સ રહે ત્યારે આપણું વેઇટ મેનેજમેન્ટ સારી રીતે થતું હોય છે. અને દોસ્તો વેઇટ મેનેજમેન્ટ સારું થવાથી આપણા ડાયાબિટીસના કંટ્રોલમાં ખૂબ સારી હેલ્પ મળતી હોય છે. એટલે દોસ્તો પાલક આ રીતે પણ આપણને ખૂબ ઉપયોગી છે. દોસ્તો ડાયાબિટીસની સાઈડ ઇફેક્ટમાં આપણી સ્કિન અને આપણા હેર બંનેની હેલ્થ બગડતી હોય છે અને આપણને જોઈને જ કોઈને ખ્યાલ આવે કે આમને કોઈ વીકનેસ લાગે છે એવી રીતે સ્કિન ઉપર અસર થતી હોય છે અને આપણા હેર ઉપર, આપણા વાળ ઉપર પણ અસર થતી હોય છે. હવે જે આ પાલક છે દોસ્તો, પાલકના કારણે આપણી સ્કિન સારી થાય છે અને આપણા વાળ પણ સારા થાય છે અને આ રીતે ડાયાબિટીસથી જે અસર થઈ ગઈ હોય છે આપણી સ્કિન ને આપણા વાળ ઉપર એ અસરને પણ પાલક ખાવાથી આપણે રિવર્સ કરી શકીએ છીએ. દોસ્તો કોઈ પણ વસ્તુની જ્યારે આપણે GI ઇન્ડેક્સ જોઈએ છે
તે GI ઇન્ડેક્સ ઉપરથી આપણને ખબર પડે કે આ વસ્તુ આપણું શુગર કેટલી ઝડપથી વધારી દે. તો દોસ્તો પાલકની GI વેલ્યુ ખૂબ જ ઓછી છે અને એના કારણે પાલક આપણું શુગર વધારી દેતું. દોસ્તો જ્યારે પુરુષો કે સ્ત્રીઓમાં ડાયાબિટીસની અસર હોય છે અને લાંબા સમયથી હોય છે ત્યારે પુરુષો અને સ્ત્રીઓમાં લિબિડો ઓછો થઈ જતો હોય છે. એટલે દોસ્તો લિબિડો એટલે દૈહિક આકર્ષણ અને સંબંધ બાંધવાની ઈચ્છા એ બધું ઓછું થઈ જતું હોય છે. તો દોસ્તો પાલક ખાવાથી આપણા સમગ્ર શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને સાથે સાથે આપણા પ્રજનન અંગોમાં પણ બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. સાથે સાથે એન્ટી ઇન્ફ્લેમેટરી અસરના કારણે આપણા પ્રજનન અંગોમાં થઈ ગયેલું નુકસાન આ પાલકના કારણે ઓછું થાય છે અને રક્તવાહિનીઓને થઈ ગયેલું નુકસાન ઓછું થઈ જવાથી આપણા પ્રજનન અંગોમાં લોહીનો ફ્લો સારો થતો હોય છે. રક્તવાહિનીઓની સાથે સાથે પુરુષની ઇન્દ્રિયોમાં લોહીનો સંગ્રહ કરતી નાની જે જાળી જેવી રચના હોય છે એ રચનાઓને પણ જો નુકસાન થઈ ગયું હોય તો એન્ટી ઇન્ફ્લેમેટરી અસરના કારણે એ રચનાઓ રિપેર થઈ શકે છે અને પુરુષની ઇન્દ્રિયોમાં રહેલી રચનાઓ જ્યારે રિપેર થાય છે ત્યારે ઇન્દ્રિયમાં ખૂબ જ બ્લડ ફ્લો વધે છે અને એ બ્લડ ફ્લોથી બ્લડ ભરાઈને પછી એ રિવર્સ ના જાય એના માટેનો વાલ્વ બરાબર કામ કરે છે અને એના લીધે પુરુષની ઇન્દ્રિયનું જે કડકપણું આવવું જોઈએ એ આવે છે અને એના કારણે સ્ત્રી પુરુષના સંબંધો બાંધવાની જે શક્તિ હોય છે એ વધી જાય છે અને આ રીતે પાલક ખાવાથી આપણું જાતીય જીવન પણ સુખમય બનતું હોય છે. દોસ્તો પુરુષોની સાથે સાથે સ્ત્રીઓમાં પણ જે હોર્મોનલ ઇનબેલેન્સ થતું હોય, નસોમાં લોહી બરાબર ના વહેતું હોય, એ બધી જ સમસ્યાને પાલક રિવર્સ કરી શકે છે અને સ્ત્રીના જનનાંગો જે છે એમાં પણ સારો બ્લડ ફ્લો થાય છે, સ્ત્રીના સ્તનમાં સારો બ્લડ ફ્લો થાય. એ રીતે દોસ્તો જાતીય ઉત્તેજના વધે છે. સાથે સાથે પાલકમાં રહેલું Mg એટલે કે મેગ્નેશિયમ સ્ત્રીઓમાં રહેલો સ્ટ્રેસ અને જે એન્ઝાયટી હોય છે એ ઓછી કરે છે અને સ્ત્રીઓનું મન પ્રફુલ્લિત રાખે છે. સાથે સાથે દોસ્તો આયર્ન અને ફોલેટ સ્ત્રીઓની અંદર શક્તિનો સંચાર કરે છે, સ્ત્રીઓની શક્તિ વધારે છે અને દોસ્તો આ રીતે સ્ત્રી અને પુરુષોની જાતીય ઉત્તેજના અને બંનેની શક્તિ વધારીને શારીરિક સંબંધ સારી રીતે બાંધી શકાય. એના માટે પણ પાલક ડાયાબિટીસની અંદર ખૂબ જ મહત્ત્વનો સાબિત થાય છે. એટલે દોસ્તો પાલક એ પોષક તત્વોથી ભરપૂર ખજાનો છે અને આપણને અઢળક મદદ કરે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે. તો દોસ્તો પાલકનું સેવન તમે અચૂકપણે કરજો અને દોસ્તો પાલકની એક સરસ મજાની રેસીપી આપણે આ વિડીયોના આગળના વિડીયોમાં બતાવેલી જ છે, તો તમે એ રેસીપી બનાવજો. એમાં પાલક પણ છે અને પનીર એટલે કે ટોફુ પણ છે, એટલે એમાં પાલકના તો બધા ગુણધર્મો તમને મળશે જ, સાથે સાથે ટોફુનું પ્રોટીન બી મળશે અને ટોફુના બીજા એવા તત્વો જે છે અગત્યના એ પણ મળશે અને સાથે સાથે ડુંગળી અને ટોમેટોઝ એટલે કે ટામેટું એ બંનેમાં રહેલા વિટામિન્સ અને ખનિજ તત્વો તમને એ રેસીપીમાંથી મળશે. તો દોસ્તો એ રેસીપીવાળા વિડીયોનો આ બીજો ભાગ હતો અને તમે આ વિડીયો જોયો એનાથી તમે મહત્ત્વ સમજ્યા છો પાલકનું. તો જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો અચૂકથી જોજો અને એ રેસીપી તમે બનાવજો અને એ રેસીપી બનાવીને મને કોમેન્ટ કરજો કે કેવી બની હતી. તો દોસ્તો આ હતા પાલકના અદ્ભુત ગુણધર્મો. આશા રાખું છું કે તમને ખૂબ જ ઉપયોગી માહિતી મળી જશે. તો દોસ્તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે, અમારા ઉત્સાહને વધારે છે અને તમારા માટે સારી માહિતી લાવવી, એનું સંકલન કરવું અને એ તમારી સામે રજૂ કરવાની જે આખી મહેનત હોય છે એ મહેનત કરવાની અમને ધગશ આવે છે. જાણે આપણે ગાડીમાં પેટ્રોલ ભરીએ અને ગાડી દોડવા માંડે એ રીતે તમારી એક લાઈક અને કોમેન્ટ અમારી ગાડીને દોડાવે છે અને તમારા માટે અમે સારી ઇન્ફોર્મેશન અને એ પણ સારી રીતે રજૂઆત કરીએ છીએ. તો દોસ્તો એક લાઈક અને એક કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. દોસ્તો એકવાર ફરીથી તમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું યાદ દેવડાવી દઉં. તમે હજુ સુધી આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય
તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો અને ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરી લો કે જેથી આવી સારી માહિતીઓ તમે ચૂકી ના જાઓ. અને હા દોસ્તો, તમને એવું લાગે કે આ વિડીયો તમારા કોઈ મિત્રને જરૂરી છે તો એ મિત્રને તમે આ વિડીયો જરૂરથી શેર કરજો. દોસ્તો, આપણે તમામ સોશિયલ મીડિયા ઉપર હાજર છીએ અને તમામની લિંક હું આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું. તો દોસ્તો, તમે ત્યાં જઈને આપણી તમામ સોશિયલ મીડિયા જેટલા પણ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે બધા છે, એ દરેકમાં ફોલોવર બનજો. દોસ્તો, તમારા માટે ખુશખબર એ છે કે આપણે તમારા માટે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે સારી જે પ્રોડક્ટ હોય છે, ગ્લુકોઝ માપવા માટેનું મીટર, એની પટ્ટીઓ વગેરે ડાયાબિટીસ માટે ઉપયોગી વસ્તુઓ એમેઝોનની લિંકમાં લઈને આવ્યા છે અને લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો તમારે જો વસ્તુઓની જરૂર હોય તો એ વસ્તુઓ તમને ખૂબ રાહત દરે, ખૂબ જ ડિસ્કાઉન્ટના દરે એમેઝોન ઉપરથી મળી જશે. તો તમે આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકનો ઉપયોગ કરીને જરૂરથી ઓર્ડર આપજો. દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં નવી જ માહિતી સાથે, ખૂબ સરસ માહિતી સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી તમારી રજા ચાહું છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.